નમસ્કાર મિત્રો, મારું નામ છે ભક્તિ. હું તમને આજે બે વાર્તા કહેવાની છું. એક વાર્તાનું નામ છે ચિંટુ અને ફેરિયો. એક હતો છોકરો, તેનું નામ ચિંટુ. તે ખૂબ હોશિયાર અને હિંમત વાળો હતો. એક છોકરો હતો, એનું નામ ચિંટુ હતું. એ બહુ હોશિયાર હતો અને હિંમત વાળો હતો. એક વખત એક બોર વેચનાર પાસેથી તેને બોર વેચાતા લીધા. બોર વેચનાર ફેરિયાએ તેને તોલમાં બોર ઓછા આપ્યા. એક વખત તેને બોર વેચનાર પાસેથી બોર લીધા અને બોર વેચનાર ફેરિયાએ એને તોલમાં બોર ઓછા આપ્યા. ચિંટુ તો બરાબર જોતો હતો, તેથી બોર વેચનાર તેને છેતરી શકે તેમ ન હતો. ચિંટુ તરત જ કહ્યું, કેમ ભાઈ, તમે મને બોર ઓછા કેમ આપ્યા? ચિંટુ તોલસેન બરાબર જોતો હતો, તેથી બોર વેચનાર તેને છેતરી ન શકે એમ હતો. ચિંટુએ તરત જ કીધું કે કેમ ભાઈ, તમે મને બોર ઓછા કેમ આપ્યા? બોર વેચનારે લુચ્ચાઈ ભર્યું હસતા હસતા, બોર ઓછા હોય તો તને લઈ જવામાં સહેલું પડે ને. બોર વેચનારે હસતા હસતા કહ્યું કે બોર ઓછા હોય તો તને લઈ જવામાં સહેલું પડે ને. આ સાંભળીને ચિંટુ ચૂપચાપ બોર લઈ લીધા. પછી તે હાથમાં પૈસા મૂકી ચાલતી પકડી. એટલે આ સાંભળી ચિંટુ ચૂપચાપ બોર લઈને ચાલવા માંડ્યો. પૈસા મૂકીને ચાલવા માંડ્યો. ફેરિયાએ પૈસા ગણી જોયા. ચિંટુએ બોરની કિંમત કરતા પૈસા ઓછા આપ્યા હતા. ફેરિયાએ એના પૈસા ગણ્યા, પણ ચિંટુએ એની કિંમત કરતા ઓછા બોર આપ્યા હતા. તેને ચિંટુને બૂમ પાડી પાછો બોલાવ્યો અને કહ્યું, તે મને બોરના પૈસા ઓછા કેમ આપ્યા? પૂરા લાવ. તેને ચિંટુને બોલાવ્યો અને કહ્યું કે તે મને બોરના પૈસા ઓછા કેમ આપ્યા? મને પૂરા પૈસા આપ. ચિંટુએ ફટાક દઈને જવાબ આપ્યો, અરે ભાઈ, એ તો તમને ગણવામાં સહેલું પડે એટલા માટે એટલું ન સમજાય. ચિંટુએ ફટાક દઈને જવાબ આપ્યો કે અરે ભાઈ, એ તો તમને ગણવામાં સહેલું પડે એટલે મેં તમને ઓછા પૈસા આપ્યા. એટલું ન સમજાય? આમ કહી ચિંટુ હસતો હસતો ચાલ્યો ગયો. એટલે એમ કીધું ને ચિંટુ હસતો હસતો ચાલ્યો ગયો. આમાંથી શું ખબર પડે કે કોઈને ક્યારેય છેતરશો નહીં. હવે બીજી વાર્તા. બીજી વાર્તાનું નામ છે અંગૂર ખટ્ટે હૈ. एक दिन एक भूखी लोमड़ी अंगूर के बगीचे में आ पहुंची. बेलों पर पके हुए अंगूर तो अंगूरों के लुच्चे लटक रहे थे. एक दिवस एक भूखी लोमड़ी હતી, એટલે શિયાળ હતું. ઈ અંગૂર દ્રાક્ષના બગીચામાં આવી ગયું અને પછી બેલો પર પકે अंगूरों के गुच्छे लटक रहे थे. એટલે ઝાડની ડાળી ઉપર અંગૂરના લુચ્છા लटकता था. यह देख कर लोमड़ी के मुंह में पानी आ गया. એટલે આ જોઈને શિયાળના મોઢામાં પાણી આવી ગયું. मुंह ऊपर की ओर बढ़ा
कर उसने अंगूर पाने की कोशिश की એટલે મોઢું મોઢું ઉપર ની ઓર કર્યું અને અંગૂર અંગૂર પાને की कोशिश की એટલે અંગૂર લેવાની કોશિશ કરી पर वह सफल न हो सकी એટલે ઈ સફળ ન થઈ હગી अंगूर काफी ऊंचाई पर थे अंगूर द्रास बहुत ऊंचाई ऊपर था उन्हें पाने के लिए लोमड़ी बार बार उछलती रही पर वह अंगूरों तक नहीं पहुंच सकी એટલે એને જોતું હતું એટલે ઈ બાર બાર કૂદકા મારતી હતી પણ ઈ અંગૂર લગન ન પહોંચી जब तक वह पूरी तरह थक नहीं गई उछलती रही थी એટલે જ્યાં લગનની થાકી ન જાય ત્યાં લગનની કૂદકા મારતી રહે आखिरकार थक कर उसने अंगूर पाने की हिम्मत छोड़ दी और वहां से चलती बनी એટલે બસ છેલ્લે થાકી ગઈ પછી એને અંગૂર ખાવાની હિંમત છે ને છોડી દીધી અને અહીંયાથી વહી ગઈ जाते जाते उसने कहा ये अंगूर खट्टे है ऐसे खट्टे अंगूर कौन खाए એટલે જાતી જાતી કહેતી ગઈ કે આ અંગૂર તો ખાટા છે આ અંગૂર કોણ ખાય આથી ખબર પડે કે હાર માનને में हर्ज क्या એટલે હાર માનવામાં હર્જ क्या હવે ત્રીજી વાર્તા વાર્તા અહીંયા લગન જ હતી હવે તમે જાતા જાતા લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં